તો પાણીજન્ય રોગચાળા અંગે ગાંધીનગર મેયરે દાવો કર્યો છે। હાલ રોગચાળો કંટ્રોલમાં હોવાનો મીરા પટેલે દાવો કર્યો છે। ટાઇફોઇડની બીમારીથી દર્દીઓ મુક્ત થયા હોવાનો મેયરે દાવો કર્યો છે। જે લોકોના રિપોર્ટ બાકી હતા તે પણ હવે આવી ગયા છે તેવું મેયરે જણાવ્યું છે। ભાજપે કરેલા કામ પર કોંગ્રેસનું કામ પાણી ફેરવવાનું છે તેવું પણ જણાવ્યું। 70 થી 72% રોગચાળો હાલ કંટ્રોલમાં હોવાનો દાવો કર્યો। એક તરફ ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ટાઇફોઇડથી પીડિતા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને બીજી બાજુ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના સત્તાધીશો ભાવનગરમાં ક્રિકેટ રમવા માટે આવી પહોંચ્યા। મેયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગરના મેયર સહિત 6 પદાધિકારીઓ ઓપનિંગ સેરેમનીમાં હાજરી પણ આપી। કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે ટાઇફોઇડ ગાંધીનગરમાં રોગ છે અને મેયર છે તે ભાવનગરની અંદર ક્રિકેટની કોંગ્રેસ વાળાનું કામ જ એ છે। રોગચાળો જે વકર્યો છે તો આ મેયર છો તો મેયરની જવાબદારી વિશે બધું કંટ્રોલ થઈ ગયું છે। બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે। એમાંથી જે લોકો જેના રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે। બાકી કોઈ વિષય છે જ નહીં અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે। બાકી કોઈ વિષય છે જ નહીં। રોગચાળો ફેલાયો છે કે નથી ફેલાયો? હા, ફેલાય તો કંટ્રોલ થઈ ગયો છે। નવા કોઈ કેસ આવતા નથી। એ કારણ હજુ બહાર આવ્યું નથી। સંપૂર્ણ ગેવણા મતલબ સાહિત્ય 70 થી 75% રોગચાળો સંપૂર્ણ થઈ ચૂકેલો છે। કહેવાનો મતલબ ગાંધીનગરના કોર્પોરેટર મેચ રમશે કે રદ કરશે? હા, ના મેચ રમશે। તમારી માટે ક્રિકેટ ટુર્નામેન્ટ અગત્યની કે આ જે રોગચાળો ફેલાયો નહીં, રોગચાળો છે અમારો પદાધિકારી અમારી